પેટલાદ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું સીએમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ પેટલાદ નગરપાલિકા ખાતે સવારે 10 વાગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બલાસીનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્ઘાટક નાયબ મુખ્ય દંડક રમેશભાઈ સોલંકી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સિટી સિવિક સેન્ટરનો વધુમાં વધુ લોકો લાભ લે અને જો કોઈ ક્ષતિ જણાય તો સરકારનું ધ્યાન દોરજો। આ પ્રસંગે નાયબ દંડક રમેશભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, પાલિકાના પ્રમુખ જિગ્નેશ જોશી, ઉપપ્રમુખ મનીષાબેન ચૌહાણ, કારોબારી ચેરમેન જય પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પરીખ, ચીફ ઓફિસર દેસાઈ સહિત કાઉન્સિલરો, પાલિકા સ્ટાફ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિપુલ સોલંકી, પેટલાદ। बोलो भारत माता की जय। काम पूરું થયું। કાઢો